કોંગ્રેસ દ્વારા જૂનાગઢના સત્તાધીશો અને અધિકારીઓને દામોદર કુંડનું જલપાન કરવા આહવાન. દામોદર કુંડને લઈને કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો. સાબરકાંઠા અરવલ્લીમાં પશુપાલકોની બેઠક મળી. સાબર ડેરીના નિયામક મંડળને બરખાસ્ત કરવા હાકલ કરવામાં આવી હતી. જૂનાગઢ ગિરનાર પર્વત ખાતે આવેલો પવિત્ર દામોદર કુંડ હાલમાં ગંદકીના ગંજ અને દુર્ગંધ આવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. અહીં ભગવાન કૃષ્ણે સ્નાન કર્યું હતું અને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કાર્ય પણ અહીં થયું હતું, જેના કારણે સંસ્કૃતિ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતી આ જગ્યાએ હજારો શ્રદ્ધાળુઓ દર વર્ષે પિતૃ શ્રાદ્ધ કરવા આવે છે. પરંતુ હાલમાં દામોદર કુંડના પાણીમાં ભયંકર દુર્ગંધ આવે છે. આસપાસ ગંદકીના ગંજ છે અને શૌચાલયનું પાણી પણ કુંડમાં ભળતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. 8 કરોડ રૂપિયાના ખર્ચે સુવિધાઓ ઊભી કરી હતી, એ પણ અત્યારે આપણે જોઈએ કે કેવી હાલત થઈ ગઈ છે. એટલે આ જે ગટર જે છે એ ડાયવર્ટ કરવાની વર્ષોથી વાતો થાય, એ પણ નથી કરેલી. આવી અનેક સતીઓ દામોદર કુંડમાં કોઈ ધ્યાન નથી. જ્યાં પૈસા મળે આ લોકોને, જ્યાં ભ્રષ્ટાચાર કરવો હોય એ પવિત્ર તીર્થ ક્ષેત્રોને પણ નથી મૂકતા. એટલે આ લોકોને હવે શરમ આવી જોઈએ, ડૂબી મરવું જોઈએ. અનેકવાર કથાકારોય કહે છે કે કેન્દ્ર, રાજ્ય અને જૂનાગઢમાં તમારી સરકાર છે, તો તમે આવું નાનું એવું દામોદર કુંડ જો ન સાચવી શકતા તો ડૂબી મરો. આવું જો હજી આગળ જે શ્રાવણ માસ આવી રહ્યો છે, જો આને સ્વચ્છતા નહીં રાખવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું. કલેક્ટર કચેરી ખાતે આ પાણી લઈ અને કલેક્ટરશ્રીને આ ચરણામૃત અને લેવડાવ.